નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ જગતની અંદર જે વૃદ્ધિ પામે છે એ લય પામે છે, અને જે જન્મે છે એ વૃદ્ધિ પામે છે. ત્રણ બાબત એવી છે કે જે માણસને માટે સદાયને માટે લાગુ પડે છે. માણસનો જન્મ, જરા અને મૃત્યુ, આ ત્રણ શાશ્વત છે, એને કોઈ હટાવી શકતું નથી. તો જેનો જન્મ થાય છે એ ધીમે ધીમે વૃદ્ધિને પામે છે, અને જ્યારે જ્યારે સમય પસાર થતો જાય છે, ઉંમર વધતી જાય છે, ત્યારે રોગ પણ થાય છે, રોગની અવસ્થા પણ આવે છે, અને છેલ્લે છેલ્લે એ વૃદ્ધાવસ્થા તરફ જાય છે. મિત્રો, આજે એવી કંઈક ચર્ચા કરવાની છે કે જરાવસ્થા અને વૃદ્ધાવસ્થા કોને કહેવી. તો જરાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ પર્યાયવાચી શબ્દો આપણને લાગે કે આ બંને એક જ, બનતું નહીં. જરાવસ્થા અલગ છે, વૃદ્ધાવસ્થા પણ અલગ છે. જરાવસ્થા આપણે પોતે ઉત્પન્ન કરેલી છે, અને વૃદ્ધાવસ્થા એ કુદરતી નિયમ છે. વૃદ્ધાવસ્થા એટલે સતત વૃદ્ધિને પામવું, અમુક સમય સુધી છેક વૃદ્ધિને પામ્યા પછી એનો અસ્ત થવું. અને જરાવસ્થા એટલે કે રોગને આશ્રિત થવું. આ બેના લક્ષણો પણ અલગ અલગ છે. માણસ જ્યારે રોગગ્રસ્ત થાય છે ત્યારે નિસ્તેજ બની જાય છે, એને કશી ગતાગમ રહેતી નથી, રોગને આધીન થઈ જાય છે, શરીર પણ એકદમ કૃશ થઈ જાય છે, માંદગી ઘેરી લે છે, એને સમયે ભૂખ પણ લાગતી નથી, ચાલવામાં પણ અશક્તિ રહે છે, વિચારવામાં પણ અશક્તિ રહે છે. જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર માણસ જ્યારે જેમ જેમ વૃદ્ધ થતો જાય છે એમ આપણે કહીએ છીએ ને, તો જ્ઞાન વૃદ્ધ છે, વયો વૃદ્ધ છે, આબાલ વૃદ્ધ આપણે કહીએ છીએ. તો જ્યારથી માણસ જન્મ્યો, મોટો થયો, અને એને જરાવસ્થા ન આવે અને સીધી વૃદ્ધાવસ્થા આવે તો એ કર્મમાં મહાન છે એમ સાબિત થાય છે. એણે એવું કર્મ કર્યું નથી કે જે રોગને આશ્રિત થાય. મિત્રો, વૃદ્ધાવસ્થા છે ને, કુદરતની મોટામાં મોટું વરદાન છે, જે આવશ્યક છે, જે અનિવાર્ય છે, નિવારી શકાતું નથી, કારણ કે મૃત્યુનો કોઈ બીજો વિકલ્પ નથી. અને વૃદ્ધાવસ્થા એક એવું બાબત છે કે જે બીજાને આશ્રિત રહેવું પડે છે, પરંતુ એ રહેવું પડે છે રોગાવસ્થા વાળાને. વૃદ્ધાવસ્થા વાળા છે ને એ કુદરતની સમીપ હોય છે. એનું મન, એનો આત્મા એ પરમાત્મામાં લીન હોય છે અને સમય પસાર કરે છે. વૃદ્ધાવસ્થા એ બહુ સરસ. અહીં વૃદ્ધાવસ્થાની અંદર આપણે જોઈએ તો જે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે અને જેને કશી પણ બીમારી નથી, એવા વ્યક્તિઓ રોજનું ભોજન પ્રત્યે એ આસક્ત રહે છે. કેવા ભોજન પ્રત્યે? સાત્વિક ભોજન પ્રત્યે. અને એનો ખોરાક જ એ પ્રકારનો આપણે ગોઠવ્યો હોય છે. કુદરત કે છે, આયુર્વેદ કે છે કે વૃદ્ધાવસ્થાની અંદર રસાહાર લેવો જોઈએ. વૃદ્ધાવસ્થાની અંદર ઘી, દૂધ, મધ અને કેસ્ટર ઓઇલ કે એરડિયું, હરડે, ત્રિફળા, જુદા જુદા ફળોનો રસ એ અનાજ કરતા વધારે લેવો જોઈએ. સુપાચ્ય પણ થઈ જાય અને જરૂરી તાકાત પણ મળી રહે. ભલે અવયવો વૃદ્ધાવસ્થાની અંદર ઓછા કામ આપતા હોય, પરંતુ આવો ખોરાક એ વ્યક્તિના મનને પણ સાત્વિક બનાવે છે, શરીરને પણ શુદ્ધ બનાવે છે, અને શરીરને લાંબા ગાળા સુધી ટકી રહેવા માટે મજબૂત સ્થિતિ ઉત્પન્ન કરે છે. આ વૃદ્ધાવસ્થાનો ખોરાક થયો. મિત્રો, ઘણા બધા આયુર્વેદના તજજ્ઞો એમ કહે છે કે વૃદ્ધાવસ્થાની અંદર અમુક દવાઓનું સેવન એ ફરજિયાત કરવું પડે. તાકાતવાળી દવાઓ, મનને શાંત કરવાવાળી દવાઓ અને તનને તંદુરસ્ત રાખવાવાળી દવાઓ. પરંતુ નહીં, જે વ્યક્તિ યોગ્ય પથ ઉપર ચાલ્યો હતો હોય એને દવાની કોઈ જરૂર નથી. જે પરેજી પાળીને જીવતો હોય
એને દવાની કોઈ જરૂર નથી. અને જે બિનપરેજી વાળો હોય અને જે જીવનને અસંયમી રીતે જીવતો હોય એને દવાની કેમ જરૂર ન પડે. આ સૂત્ર આયુર્વેદનું છે. પથ્ય ગદાતર છે કિમૌષધિની સેવણમ, પથ્ય અસધી ગદાતર છે કિમૌષધિની સેવણમ. આ સૂત્ર મોટા મોટું આચાર્ય ચરકનું છે. આચાર્ય ચરક એમ કે છે કે જ્યાં સુધી પરેજી છે ત્યાં સુધી વૃદ્ધ વ્યક્તિને કશો વાંધો જ આવતો નથી. મિત્રો, ઘણી બધી બાબતો એવી છે કે જે વૃદ્ધ વ્યક્તિ પોતાનું જીવન આનંદથી પસાર કરે છે. મૃત્યુ જ્યારે આવે છે ત્યારે ક્ષણના છઠ્ઠા ભાગની અંદર એ પોતાનો દેહ છોડી દેશે, ખબર પડતી નથી. જ્યારે રોગાવસ્થા, કે જેને આપણે કહીએ છીએ ને કે રોગની જરા અવસ્થા, તો જરા અવસ્થાની અંદર, જરા એટલે રોગ, જાત જાતના રોગ, માનસિક રોગ, તામસિક રોગ, શારીરિક રોગ, બાહ્ય રોગ, આગંતુક રોગ, પાર વગરના રોગ છે. અને એ રોગને આધીન થઈને જે વ્યક્તિ જીવે છે, કદાચ ને માનો લાંબુ જીવન જીવે એ, તો પણ એને દવાનો સહારો લેવો જ પડે છે. એને બીજાનો સહારો પણ લેવો પડે છે. અને દવાઓ આધારિત જ જીવન પસાર કરે છે. આ યુગ જ એવો છે. મોટા ભાગના રોગ એ મોટા ભાગના જે વ્યક્તિઓ છે એ રોગને લઈ અને આગળ વધે છે. એને જરા અવસ્થા કહેવામાં છે. અને જરા અવસ્થાની અંદર જે દવાઓ જે છે સમયાંતરે બદલવી પણ પડે છે. દાખલા તરીકે યુવાનીમાં કોઈને રોગ થયો હોય તો એને મટાડવા માટે ઘણી બધી દવાઓની જરૂર પડે, પણ ટૂંકા ગાળા માટે. અને વૃદ્ધ અવસ્થાની અંદર જેને રોગ થયો હોય અને એ રોગ કાયમી ધોરણે સાથે રહેતો હોય, દાખલા તરીકે મધુમેહ છે, હૃદયની તકલીફ છે, મોટા ભાગે વાની અસર છે, વાની અસર વૃદ્ધત્વમાં વધારે હોય છે, બીપી હાઈ રહેતું હોય, તો આ બધા જે રોગો છે એના માટે દવા ફરજિયાત છે. અને એ દવાઓ સાથે લઈ જીવવું એ જ એની આખી કામના હોય છે. મિત્રો, જરાવસ્થા અને વૃદ્ધાવસ્થાનો આપણો ડિફરન્સ સમજ્યા. આ જરાવસ્થા ન આવવા દેવા માટે 4-5 નિયમ એવા છે આયુર્વેદે બતાવ્યા છે કે જે એક તો સદાચારી રહેવું, રોજે રોજ નિત્યક્રમની અંદર ઈશ્વરની સાથે રહેવું, હલકું અને સુપાચ્ય ભોજન લેવું, કોઈને દુઃખ થાય એવા શબ્દો પણ ન કહેવાય એમ આચાર્યો કહે છે. આખો દિવસ કર્મ કરતા કરતા ઈશ્વરની સાથે રહેવું, તો જરાવસ્થા ક્યારેય નડતી નથી. અને વૃદ્ધાવસ્થા એ તો કુદરતની દેન છે. જ્યારે આપણે આ અવસ્થાને પાર કરીએ છીએ ત્યારે આપણને પોતાને એમ લાગે કે નાના જીવન જીવ્યા છે. ઓમ શાંતિ. જય ધન્વંતરી.